ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિનને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલને ઈ રિક્ષાનું અર્પણ કરાયું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલને ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ મોટું હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ સુધી જવા હાલાકી પડતી હોય, જેને લઈ નવી સિવિલ હોસ્પિટલમાં 2 ઈ રિક્ષા અપાતા હવે દર્દીઓને રાહત થશે। હવે ઈ રિક્ષાથી દર્દી સહિત દર્દીના સગા એક બિલ્ડિંગ અને અન્ય બિલ્ડિંગ સુધી સમયસર પહોંચી શકશે। કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને એક ગોલ્ફ કાર પાટીલ સાહેબ દ્વારા અને એક ઈ રિક્ષાનું લોકાર્પણ અને અર્પણ સિવિલ હોસ્પિટલને કરવામાં આવી। સિવિલ હોસ્પિટલનું કેમ્પસ ખૂબ મોટું અને વિશાળ છે। એક કેમ્પસથી બીજા કેમ્પસ સુધી જવા માટે દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। એ મુશ્કેલીમાં ઘટાડો થાય એના માટે અમે પાટીલ સાહેબ દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઈ રિક્ષા અને ગોલ્ફ કાર આપવામાં આવી છે, જેના કારણે દર્દી, એમના સગા અને એમના હોસ્પિટલના સ્ટાફ માટે એક કેમ્પસથી બીજા કેમ્પસ જવા માટે નિઃશુલ્ક સેવાનો આજથી અહીંયા આરંભ કરવામાં આવ્યો છે। આના કારણે ઘણા સિનિયર સિટીઝનોને પણ રાહત મળશે, હોસ્પિટલના સ્ટાફનો પણ અહીંયા સમય બચશે, એમની પણ મુશ્કેલીઓનો ઘટાડો થશે। ઘણા બધા દર્દીઓ એમના માતાઓ એમના બાળકોને લઈને જ્યારે અહીંયા આવતી હોય છે ત્યારે એમને પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। સિવિલ હોસ્પિટલનું કેમ્પસમાં એક કેમ્પસથી બીજા કેમ્પસ સુધી જવા માટે 1 કિલોમીટર સુધીની સફર કરવી પડે છે। એના કારણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પણ હવેથી સિવિલ હોસ્પિટલમાં 1-2 નહીં પણ 3 ગાડીઓ આજે એક કેમ્પસથી બીજા કેમ્પસ લઈ જવા માટે અહીંયા તૈયાર છે અને એમની સેવા માટે તૈયાર છે। અને પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક આ ખૂબ સેવાકીય કાર્યનો અહીંયા સિવિલ હોસ્પિટલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે।